बड़ी खबर बता दें, राजकोट जिले के शापर वेरावल इलाके में कानून व्यवस्था को चुनौती देने वाली एक चौंकाने वाली घटना सामने आई है। जी हां, दरअसल आपको बता दें कि हलचल भरे इंडस्ट्रियल इलाके के बीच बसे शापर गांव में तस्करों ने एक बुजुर्ग को बंधक बनाकर करोड़ों की लूट को अंजाम दिया, जिससे पूरे इलाके में डर का माहौल है। शुरुआती जानकारी के मुताबिक बीती रात करीब 12:30 बजे करीब 5 से 7 लोग चेहरे पर मास्क बांधे जयवीर सिंह जडेजा के घर में घुसे। बुजुर्ग को घर में बंधक बनाने के बाद तस्करों ने करीब 2 करोड़ 47 लाख कैश, 7 तोले सोने चांदी के गहने और दूसरा कीमती सामान लूट लिया। घटना की सूचना मिलते ही पुलिस हरकत में आ गई। गोंडल डीएसपी और राजकोट रूरल एसपी और क्राइम ब्रांच की टीमें मौके पर पहुंच गई है और गहन जांच शुरू कर दी गई। आसपास के इलाकों से सीसीटीवी फुटेज की जांच की जा रही है और फॉरेंसिक और टेक्निकल सबूत इकट्ठा किए जा रहे हैं। सवाल यह है कि तस्करों ने शापर जैसे इंडस्ट्रियल और बिजी इलाके में इतनी बड़ी लूट को कैसे अंजाम दिया? क्या तस्करों ने पहले से टोह ली थी और क्या यह पूरी साजिश किसी अंदर की जानकारी के आधार पर रची गई थी? 2 करोड़ 60 लाख से ज्यादा की इस लूट ने न सिर्फ शापर बल्कि राजकोट के पूरे ग्रामीण इलाके की सुरक्षा पर गंभीर सवाल खड़े कर दिए हैं। फिलहाल यह मामला पुलिस के लिए इज्जत का सवाल बन गया है और लोग आरोपियों की जल्द से जल्द गिरफ्तारी का इंतजार कर रहे हैं। देखिए खास रिपोर्ट। અજીત સિંહ જાડેજા દરવાજો તોડી અને 4-5 જણા અંદર ઘૂસ્યા. ધડાકો બોલ્યો, હું જાગ્યો એટલે મને એક જણાએ બૂકો મારીને પાડી દીધો અને પછી મોઢે ડૂચો દીધો અને પછી એ લોકો અંદર લૂંટમાં 2 કરોડ 48 લાખ રોકડા, 2 લાખનું સોનું અને એક રાઇફલ 3240 અને એક નાનો મોબાઈલ. પોલીસને તરત સનને જાણ કરી, સને પોલીસને પોલીસ તરત આવી ગયા. દુકાનીધારીઓ જે છે આ ઘરમાં જે છે ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યા હતા. પ્રવેશ કરીને જે છે यहाँ જે હાલના જે ભોગ બનવા છે અને ફરિયાદી છે જીતેન્દ્રસિંહ જડેજાજી, આ ફરિયાદી સાથે જે છે આ લોકોએ એને ભયમાં મૂકીને અને એને જે સામાને ઈજા કરીને આ સાઈડમાં બેસાડી દીધા. પછી આ જે છે કબાડમાં જે કેશ હતી, આ કેશ આ જે છે લૂંટારુઓ એ લઈને ત્યાંથી ભાગી ગયેલા છે. રાતે જે છે કરીબ જે છે 2 વાગ્યા પછી પોલીસ સ્ટેશનમાં આ બાબતની જાણ કરવામાં આવેલી. પોલીસે જે છે તુરંત જે છે રેસ્પોન્સ આપેલું. રેસ્પોન્સ આપ્યા પછી આજે ગઈકાલે રાતે જ ઇમિડિયેટલી વિસ્તારના જે એસએચઓ છે, એના પીઆઈ છે, ડી સ્ટાફ છે અને ડીવાયએસપી છે, એ લોકો દ્વારા વિઝિટ કરવામાં આવેલી. રાતે જે છે રાજકોટ ગ્રામ્ય એસપી દ્વારા પણ આ સ્થળની વિઝિટ કરવામાં આવેલી અને વિઝિટ અનુસંધાને જે છે ફોરેન્સિક સાયન્સ એફએસએલ અધિકારી અને જે છે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની પણ વિઝિટ થઈ ગયેલી છે અને આ લોકોએ જે છે જે જરૂરી પુરાવા છે એ સ્થળ ઉપરથી મેળવેલા છે અને જે છે આ પુરાવાને ધ્યાને લઈને અને એસપી સાહેબની વિઝિટ પછી અલગ અલગ જે છે એલસીબી અને અન્ય લોકલ પોલીસની ટીમો બનાવી જે છે નાકાબંધી પણ કરાવવામાં આવેલી છે અને જે છે આ ડિટેક્શન માટે, આ ગુનાને શોધવા માટે જે છે પણ અલગ અલગ ટીમો કાર્યરત છે અને બધા પાસાઓથી આપણે ટેકનિકલી જે છે અને હ્યુમન ઇન્ટેલિજન્સથી અને અન્ય માધ્યમોથી અમે બાતમી મેળવીને અને ઇન્ટેલિજન્સ ગેધર કરીને આ જે છે ગુનાને ઉકેલવા માટે અને જે આ લોકો લૂંટીને ગયા છે એ મુદ્દામાલ રિકવરી કરવા માટે હાલ જે છે અલગ અલગ ટીમો જે છે એસપી સાહેબની અધ્યક્ષતામાં કાર્યરત છે અને મને ઉમ્મીદ છે કે આજે ગુનાના જે ઉકેલ છે અમે બહુ જલ્દીથી લાવીશું અને આ ગુના ડિટેક્ટ કરીશું. આજે જે છે જે ગુના દાખલ કરવામાં આવેલા છે ધાડ મુજબના દાખલ કરવામાં આવેલા છે. એટલે જે છે અમે માનીને ચાલીએ કે 5 લોકો જે છે આ બનાવના સમય હાજર થયા હતા, પણ જે છે એક્ઝેક્ટ કાઉન્ટિંગ જે છે 4 થી 5 લોકો જે છે ફરિયાદી દ્વારા બતાવવામાં આવેલ છે. હવે એક વખત ડિટેક્ટ થઈ જાય તો ખબર પડશે એક્ઝેક્ટલી કે 4 લોકો હતા અથવા 5 લોકો હતા, પણ હાલ જે છે અમે 5 લોકો માનીને ચાલીએ અને ધાડ જે ડકોઇટીની કલમો જે છે આ બનાવ
ના અનુસંધાને જે છે એફઆઈઆરમાં લગાડવામાં રિવોલ્વર પણ લૂંટાણી છે સર અને સોનું પણ લૂંટી ગયું. રિવોલ્વર એ લૂંટાણી છે, રિવોલ્વર ને એ રાઇફલ છે, રાઇફલ લૂંટાણી છે અને આ સોનું એ લૂંટીને લઈ ગયા છે. અને જે છે આજે જે વસ્તુની લૂંટ થઈ છે એ બધી વસ્તુની મેન્શન જે છે એફઆઈઆરમાં છે. અને જ્યારે આ ગેંગ પકડાશે ત્યારે જે છે આ બધી વસ્તુઓ આ લોકો પાસેથી પોલીસ દ્વારા જમીન વેચાણીથી તેના રૂપિયા આવ્યા છે. આજે રૂપિયા ક્યાંથી આવ્યા અને કેમ જે છે આ સ્થળે ઉપર રાખ્યા હતા એ બધું તપાસનો વિષય છે. હાલ જે છે અમે જે છે ફર્સ્ટ પ્રાયોરિટી છે કે આ જે વિક્ટિમ છે એને ઉચિત સારવાર મળે. તે સિવાય જે છે જે ઇમિડિયેટલી ટીમો બનાવીને જે આ બનાવ પછીનો જે ક્વિક રિસ્પોન્સ માટે જે છે પોલીસ કાર્યરત છે. પણ જે છે બધા પાસાઓથી આપણે તપાસ કરીશું અને શું ગયું છે, કેટલી ગઈ છે, કોણ લઈ ગયા છે, આ બધી વિગત જે છે તપાસ. ઓકે સર.